ન્યુયોર્કના સબબમાં એક નાનો બાળક હતો, મે બી એની ઉંમર 10 વર્ષની હતી, બહુ જ ગરીબ હતો. એટલે સ્કૂલ પછી એને સાંજે 2 કલાક કરિયાણાની દુકાને નોકરી માટે જવું પડતું હતું. આવું વર્ષો દાયકાઓ પહેલાની વાત કરું છું. રાત્રે એને હિસાબ કર્યો આ 10 વર્ષના બાળકે, તો ખબર પડી કે 3 સેન્ટ કોકના વધારે આવી ગયા લાગે છે. આપણે તો કોકના વધારે આપણી પાસે આવી ગયું તો ચિંતા જ ના હોય, ચિંતા એને હોય, આપણે જ નહીં હોય. બટ ધીસ લિટલ બોય, હી થોટ સમથિંગ ડિફરન્ટ. એને મૂંઝવણ થઈ, ગભરામણ થઈ કે કોક 3 સેન્ટ મને ડીલિંગમાં કરિયાણાની દુકાને વધારે આપી ગયું. એટલે એ જે વિલેજ હતું સબબમાં, એને સાંજે દુકાન બંધ કરી અને ઘરે ઘરે ગયો, જે આજના દિવસમાં એની પાસેથી માલ લઈ ગયેલા, અને પૂછ્યું, સર, અંકલ, આંટી જે હતા કે તમે મારી પાસેથી આ લીધું, આપણે લેવડ દેવડ થઈ, આર યુ ઓકે વિથ યોર ટ્રાન્ઝેક્શન, ચેક ઇટ. એમ કરતા કરતા 2 કલાક થયા. અને આ બાજુ એની માતાને ચિંતા થઈ કે મારો દીકરો કેમ ઘરે ના આવ્યો, જમવાનો સમય થયો રાત્રે. એટલે એની મા એને ગામમાં શોધવા નીકળી. પહેલા જ દુકાને ગયો, દુકાન તો બંધ હતી, તો ક્યાં ગયો ક્યાં? એમ કરતા કરતા રાત્રે 10, 10:30 બાળક પાછો ઘરે આવ્યો. એને માએ, એટલે એના મધર એકદમ હેપતાઈ ગયા, તું ક્યાં હતો, શું કરતો હતો, ક્યાં ગયો હતો? તો કે મમ્મી આવું થયેલું, એટલે હું 2 કલાક ગામમાં બધે ફર્યો, અને આઈ ફાઉન્ડ આઉટ ધ પર્સન હુ હેડ ગિવન મી 3 સેન્ટ્સ મોર. આઈ હેન્ડ ઇટ બેક ટુ હિમ. ને એને પાછા આપ્યા. એની માના આંખમાં આંસુ આવી ગયા કે આ બાળકના હૃદયમાં, 10 વર્ષની ઉંમરનો બાળકની આ નીતિમત્તા, અને નીતિમત્તા માટે એણે આવો પ્રયત્ન કર્યો. No doubt that little boy grew up to become the president of United States. I'm talking of Abraham Lincoln.